હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। જો તમે ધોરણ 8માં ભણતા હોય અને જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે। જ્ઞાન સાધના પરીક્ષાની અંદર ગુજરાતી વિષયના પ્રશ્નોત્તરી અહીંયા આપવામાં આવી છે, જેની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, સેટ વિભાગમાં ગુજરાતી વિષયના પ્રશ્નો પૂછાય છે, તો ચાલો જોઈએ ગુજરાતી વિષયના પ્રશ્નોત્તરી। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો। મકાનના આગળના ભાગની ખુલ્લી જગ્યા। તેના માટે 4 ઓપ્શન આપેલા છે: વરંડો, પ્લોટ, કિચન ગાર્ડન કે આપેલ તમામ। સાચો જવાબ થશે વરંડો, એ। ત્યારબાદ સવાલ નંબર 2, નીચે આપેલ શબ્દોમાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દ મુજબ વિચારીને અલગ પડતો શબ્દ શોધો। વારાફરતી, ખંખેરવું, ગગડવું, પંપાળવું। તેમાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દ મુજબ વિચારીને અલગ પડતો શબ્દ થશે ગગડવું। ત્યારબાદ સવાલ નંબર 3, નીચેનામાંથી સમાનાર્થી શબ્દની કઈ જોડી અલગ પડે છે? ઠેસ તો ઠોકર, ફૂલ તો કુસુમ, મહેક તો પરિમલ, કોરાણે તો સામે। સાચો જવાબ થશે ડી, કોરાણે તો સામે, તે અલગ પડતો છે। ત્યારબાદ સવાલ નંબર 4, નીચેનામાંથી કયો વિકલ્પ સાચી જોડણી બાબતે અયોગ્ય છે? પ્રજાવત્સલ, પંડિતશાહી, રીડિયારમણ કે સંસ્કૃત? તેની અંદરથી ખોટો શબ્દ થશે રીડિયારમણ। ત્યારબાદ સવાલ નંબર 5, જે 2023ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, રાધાકૃષ્ણ એ કયો સમાસ છે? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે સી, તે દ્વંદ્વ સમાસ છે। ત્યારબાદ સવાલ નંબર 6, તે પણ 2023ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું હતું? રવિશંકર મહારાજે, રતિલાલ નહેરુએ, દાદભાઈ નવરોજીએ કે મહાત્મા ગાંધીએ? સાચો જવાબ થશે ડી, મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું। ત્યારબાદ સવાલ નંબર 7, વળાવી બા આવી કાવ્યમાં કવિએ કયા તહેવારની વાત કરી છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, દિવાળીના તહેવારની વાત કરવામાં આવી છે। સવાલ નંબર 8, ભગીની શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે ડી, બહેન છે। સવાલ નંબર 9, મયુરે સહેલી કવિતા લખી, વાક્યમાં વિશેષણ ઓળખાવો। અહીંયા કવિતાની આગળ લાગેલું સહેલી તે વિશેષણ કહેવાય છે, તેથી જવાબ થશે બી। ત્યારબાદ સવાલ નંબર 10, માત કરવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો। જીતાવવું, જણાવવું, સમજાવવું કે હરાવવું? સાચો જવાબ થશે હરાવવું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો તમે જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી સિરિયસલી કરતા હોય તો તમારા માટે 20 પેપર સોલ્યુશનનો એક કોર્સ અમારી ચેનલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે, જેની અંદર 20 પેપર છે એ સોલ્યુશન અને ગણતરી સાથે માત્ર 249 રૂપિયામાં આપવામાં આવ્યા છે। જો તમે સિરિયસલી જ્ઞાન સાધનાની પરીક્ષા તૈયારી કરતા હોય તો આ કોર્સમાં જોઈન્ટ થઈ જજો, અને બીજા વિડીયોઝ પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે। તો આ કોર્સમાં જોઈન્ટ થવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 11, હાંડલી શબ્દનો અર્થ શું થાય છે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે સી, નાની માટલી થાય છે। સવાલ નંબર 12, જે 2024ની પરીક્ષામાં પૂછાયેલો છે, બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? સાચો જવાબ થશે બી, ખમ્મા શબ્દ સરી પડે છે। સવાલ નંબર 13, કવિન્દ્રની સાચી સંધિ જણાવો। કવિ વત્તા ઇન્દ્ર, કવિ વત્તા ઇન્દ્ર કઈ રીતે થશે? સાચો જવાબ થશે સી, કવિન્દ્ર થશે। સવાલ નંબર 14, સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો, જે 2024માં પૂછાયેલો છે। 4 ઓપ્શન આપેલા છે। સુભગ, અવસ્થા, એકરાગ કે સહજતા? સાચો જવાબ થશે સી, એકરાગ। ત્યારબાદ સવાલ નંબર 15, વિપત્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ ન હોય તેવો વિકલ્પ? આફત, મુશ્કેલી, આપત્તિ કે સંપત્તિ? વિદ્યાર્થી મિત્રો, આપેલા પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે, અને બીજા આવા નવા વિડીયોઝ આપણી ચેનલ પર દરરોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તમે અમારી ચેનલ સાથે જોડાઈ શકો છો અને કોર્સમાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો।